તેવી રીતે આ જીવ પણ કહે છે કે ભગવાનને પોતાના દાસત્વ ગુણ વડે કરીને એને સમર્પિત કરી જાય છે. અને સમર્પિત થયેલો એ આત્મા છે એને ભગવાન કહે છે હું એને પોતાનો આત્મીય માનીને અંગીકાર કરું છું. હવે આ જે પ્રક્રિયા બતાવી એમને વેદમાં કોઈ જગાએ બતાવી નથી. દરેક જગાએ ભગવાનને માટે સાધનની સાથે ફળ જ બતાવ્યા. અને આ જીવ એવો ગૂંચવાયો કે સાધન કરીને ફળ પ્રાપ્ત થાય એમ જ જિંદગી જાય, પણ ફળ પ્રાપ્ત કરાવનાર જે દાતા છે એ બાજુ પર રહી જાય છે, એ એને પ્રાપ્ત થતો નથી. એટલે 84 યોનિઓની અંદર એને જન્મ મરણના ફેરાઓની અંદર પરિભ્રમણ કરવું જ પડે છે. સારું કર્મ કરો, સારી ઘેર જન્મ લાય, ખોટું કર્મ કરો, નઠારું કર્મ હોય તો તેને નઠારે ઘેર જન્મ થાય. પણ આ જે જન્મ મરણની જે ચક્ર છે એ ભેદાતું નથી. એટલે અહીં કીધું કે આ ભેદવા માટે શું રસ્તો શું? એટલે ત્યાં બતાવ્યું કે આ પરાગ પર રસ સ્વરૂપ અહીંયા પધાર્યું. એમને વિચાર કર્યો કે આ જીવ માયામાં પડેલો છે અને મને પ્રાપ્ત કરી શકીએ નહીં. એટલે એમને પોતે કૃપા કરી કે આ જીવને ફરીથી બ્રહ્મનો સંબંધ થાય. જેમ કોલસાને અગ્નિનો સ્પર્શ થાય તેમ જો આ જીવને બ્રહ્મનો સંબંધ થાય તો કે છે આ જીવ શિવ બને. સુંદર દાખલો આપ્યો મહાપ્રભુએ કે જીવની કોઈ લાયકાત જોવાનું નથી કે છે. ચાંડાલી છેદ રાજપત્ની જાતા રાજ્ઞા ચ માનિતા કદાચિત અપમાનથી મૂલ્યત કા ક્ષત્રિય હોય. એ કહે છે કે આ રાજાને પસંદ પડી એ છાણા વિનતી વાળાને એને કૃપા કરીને મહારાણી બનાવી દીધી. એને કોઈ લાયકાત હતી નહીં. હવે કોઈ વખત કદાચ એને કાઢી મૂકે તો એનો શું જાય કે છે હતી તો છાણા વિના નહીં. તેવી રીતે કહે છે હે જીવ તું વિચાર કર કે તે જયારે આત્મનિવેદન નહોતું કર્યું, સમર્પણ નહોતું કર્યું, ત્યારે તો કેવો હતો. હવે સમર્પણ કર્યું, આત્મનિવેદન થયું, એટલે કહે છે કે તું ભક્તનો આત્મીય થઈ ગયો, ભગવાનનો આત્મીય થઈ ગયો. હવે આત્મીય થયા પછી કે છે શું થાય? તો આત્મીય થયા પછી એ ભક્ત ભગવાન વગર ના રહી શકે અને ભગવાન ભક્ત વગર ના રહી શકે. એવી પ્રેમની રૂપી સાંકળથી બંધાઈ જાય. જેવી રીતે પેલી કન્યા પતિને ભરે તેને તદીય થઈ જાય, એકમેક વગર ચાલે નહીં. એવી રીતે ભક્ત અને ભગવાન પણ આ પ્રેમ રૂપી સાંકળથી એવા બંધાઈ જાય કે એકમેક વગર ચાલે નહીં. અને આ જ પરસ્પર વરણ છે, આ જ પરસ્પર વરણ છે. અને આવું જે ભક્તને થાય એ પછીથી ભગવાનથી જુદો પડી શકતો નથી. હવે આ જે વાત છે પરસ્પર વરણની, પહેલા કેમ કોઈ ના બતાવે? વેદની અંદર ના બતાવે, શ્રુતિઓએ પણ ના બતાવ્યું. તો અહીંયા વલ્લભ પ્રભુએ આખી પ્રક્રિયા બ્રહ્મ સંબંધની અને પરસ્પર વરણની અનોખી પ્રક્રિયા, જે કોઈ સંપ્રદાયમાં નથી, જે કોઈ શાસ્ત્રમાં પણ નથી, એવી વિલક્ષણ આ પ્રક્રિયા આવું થઈ શકે છે
એ એમને પ્રતિપાદન કરી અને ભક્તિ માર્ગ હોવા છતાં પોતે પોતાનો પુષ્ટિ માર્ગ, ભગવાનની કૃપાનો માર્ગ પ્રસ્થાપિત થયેલો છે. આપણે બધા અહોભાગ્યવાળા કે આપણો આ પુષ્ટિ માર્ગની અંદર જન્મ થયો છે અને આપણે ધન્ય કે આવા પ્રભુ પરાત્પર નિર્ગુણ સ્વરૂપવાળા પ્રભુ સાથે આપને સંબંધ થયો છે. હવે તમે કીધું કે સંબંધ થયો એ પ્રત્યક્ષ કેવી રીતે આપણને ખબર પડે અને થયો છે, થાય કેવી રીતે એ બતાવો. હવે સિદ્ધાંત રહસ્યમાં એમને બતાવેલું છે કે બ્રહ્મ સંબંધ કરનાર. હવે કરનાર શબ્દનો એવો અર્થ છે બ્રહ્મ સંબંધ આપવાથી થતું નથી, પણ કે છે બ્રહ્મ પોતે હાથ ઝાલે કરનાર, ત્યારે એને બ્રહ્મનો સંબંધ થાય. હવે એને માટે એ બહુ સુંદર રીતે એમને ઉત્તરાર્ધની અંદર દસમ સ્કંદ ઉત્તરાર્ધ 41મો અધ્યાય છે એને અંદર બતાવ્યું. સામો પ્રશ્ન કર્યો, ઓહો સંસાર આવિષ્ટ ચિત્તાણામ બહિર્મુખાણામ કેમ ભગવત પ્રવેશ કે છે આવા સંસારમાં આવિષ્ટ ચિત્તાવાળા બહિર્મુખો વાળા જીવોની અંદર ભગવાન પ્રવેશ કેવી રીતે કરે કે છે. મહાપ્રભુએ પૂરો પ્રશ્ન કરેલો છે. એને બતાવ્યો કે છે કે ભાઈ બહુ સુલભ રીતે પ્રવેશ કરવાનો એક જ રસ્તો, અને એ કહે છે કે શ્રવણ દ્વારા પ્રવેશ થાય છે. ત્યાં પાછું મહાપ્રભુ જે બતાવ્યું કે શ્રવણ દ્વારા કેવી રીતે પ્રવેશ થઈ ગયો આ માની શકીએ. ત્યાં કે છે જે શ્રવણ છે એ શ્રવણની અંદર શું થાય છે તો ભગવાન કહે છે એનું ચિત્ત બધા વિષયમાંથી કાઢી નાખીને પોતાના સ્વરૂપમાં પ્રસ્થાપિત કરે છે. એ જ વાત કીર્તનમાં બતાવી. ઉરુગાય ઉર્વિત, મોટેથી ભગવાનના શબ્દનું ઉચ્ચારણ કરવાથી એ કહે છે કે એની અંદર પણ જે મન છે એ મન બીજા વિષયોમાંથી ખેંચીને ભગવાન પોતાના સ્વરૂપમાં પ્રસ્થાપિત કરે છે. આ પ્રક્રિયાથી જ સંબંધ થાય છે, સ્પષ્ટ જ બતાવ્યું છે. એટલે હવે કહે છે ભાઈ કીર્તન તો અહીંયા બધા અષ્ટ સખાઓના બધા કીર્તનો થાય છે. કે છે કીર્તનનો અર્થ એવો છે કે ભગવાનના મુખમાંથી જે વાણી નીકળી એનું ઉચ્ચારણ ઉરુગાયો ઉરુગીત મોટેથી, અને એ મોટેથીનો અર્થ એવો થયો કે એ જે ભગવાનના શબ્દો છે એ જ આ હવાની અંદર પસરે છે, અને કહે છે કે એ શબ્દ બ્રહ્મનો લય થતો જ નથી, એ અવાજ મળતો જ નથી, ફરિયાદ કરે છે અને ફરિયાદ કરે છે, અને જ્યાંના જ્યાં છે ત્યાં જ એ પહોંચી જાય છે. તો કે છે આ શબ્દ આવી રીતે પહોંચી જાય છે એની શું સાબિતી ત્યાં બતાવ્યું કે આજે આધુનિક યુગમાં તમે જુઓ, અહીં બેઠેલો માણસ મોબાઈલ ફોનથી અમેરિકા વાત કરે છે કે નથી કરતો, તો કે એ જે વાત કરે છે એમાં શું થાય છે? અમેરિકા તો કેટલું દૂર છે, અને તમે તો એક અક્ષર બોલ્યા એ પેલો માણસ ત્યાં સાંભળે છે, તો એ ક્ષણનો વિલંબ થતો નથી. તો કેવી રીતે બને છે? તો કે જે શબ્દની